જીસેટ 2023 ને આપણે સૌ તૈયારી કરી રહ્યા છીએ. યુનિટ વાઇઝ રિવિઝન ક્લાસીસ ચાલુ છે. ધેટ ઇઝ ઓફ યોર પેપર 1. એમાં યુનિટ 3 ચાલુ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન. એમાં સૌથી પહેલો ક્લાસ મેં લીધેલો એ તમને આરસી ને કઈ રીતે સોલ્વ કરવી એની માટેની મેં ટ્રિક્સ એન્ડ ટિપ્સ આપેલી કે તમે કઈ રીતે આરસી સોલ્વ કરી શકો, જેથી તમારો જે ટાઈમ હોય એ ટાઈમ લિમિટમાં તમારી કમ્પ્લીટલી આખી આરસી સોલ્વ થઈ જાય, અનનેસેસરીલી ટાઈમ વેસ્ટ ના થાય. એ ઉપરાંત સેકન્ડ જે ક્લાસ હતો આરસી નો, એમાં 2018 ની અને 2019 ની આરસી સોલ્વ થઈ ગઈ છે. આજે જે આપણે સોલ્વ કરશું ધેટ ઇઝ 2021. 2021 ની આરસી આપણે સોલ્વ કરશું. હવે એ ઉપરાંત જે લોકો નવા જોડાયા હોય એ મારા ચેનલના પ્લેલિસ્ટ જોઈ લેજો. એના પર મેં અગાઉ પણ ઘણા બધા ક્લાસીસ મૂક્યા છે જે તમને પેપર 1 ને સોલ્વ કરવામાં, પેપર 1 ને તમારી તૈયારી મજબૂત કરવામાં હેલ્પફુલ થશે. તો જેને જોયા ન હોય એ જોઈ લેજો, જેથી તમારી પેપર 1 ની તૈયારી સ્ટ્રોંગ થઈ જાય. તો હવે આપણે આગળ વધીએ અને 2021 ની આરસી સોલ્વ કરીએ. હવે જો તમે નોટિસ કર્યું હોય, જો આરસી આપણે બે આરસી ઓલરેડી જે આપણે જીસેટ ની પીવાયક્યુ ની હતી એ સોલ્વ કરી લીધી છે. તો તમને જે આરસી પૂછાય છે કમ્પેરેટિવલી બહુ જ નાની હોય છે. તમને 5 ક્વેશ્ચન બહુ ઇઝીલી મળી જતા હોય છે. હાર્ડલી કોઈ ઇનડાયરેક્ટ ક્વેશ્ચન હોય છે કે જેમાં તમને એક લેવલ ઉપર જઈને વિચારવું પડે. બાકી ડાયરેક્ટ ક્વેશ્ચન્સ જ મૂકેલા હોય છે, એટલે આરસી માં માર્ક્સ બિલકુલ આપણા કટ ન થવા જોઈએ. હવે આજે છે 2021 ની આરસી. એમાં ક્વેશ્ચન નંબર 43 થી 47 સુધી 5 ક્વેશ્ચન્સ લીધેલા છે અને આ તમારો ઇંગ્લિશ અને ગુજરાતીનો પેરેગ્રાફ છે. હવે ક્વેશ્ચન નંબર 43 જોઈએ. Which of the following is not a factor of production? આમાંથી કયો વિકલ્પ ઉત્પાદન ક્ષેત્રમાં પરિબળ નથી? યાદ રાખજો, ક્વેશ્ચન નેગેટિવમાં છે અને તમારો અહીંયા કીવર્ડ શું થશે? ફેક્ટર ઓફ પ્રોડક્શન. ઓકે, તમારે હવે આખા પેરેગ્રાફમાં જ્યાં ફેક્ટર ઓફ પ્રોડક્શન મળે એની આસપાસ મને ક્યાંક એનો આન્સર મળી જશે. સો હવે પેરેગ્રાફ તરફ જો જઈએ તો સ્ટાર્ટિંગ થી જ જોઈ લઈએ કે મારે જોવાનું શું છે, ફેક્ટર ઓફ પ્રોડક્શન. તો શરૂઆતના પહેલો જે પેરેગ્રાફ છે એમાં તમને ક્યાંય ફેક્ટર ઓફ પ્રોડક્શન અહીંયા ક્યાંય મળશે નહીં. ઓકે, નાઉ મૂવિંગ અહેડ. સેકન્ડ પેરેગ્રાફમાં તમે જુઓ ટ્રાન્સપોર્ટેશન, ગ્લોબલાઇઝેશન, મલ્ટીનેશનલ એ બધા વર્ડ્સ છે, બટ સ્ટીલ વી કેન નોટ ફાઇન્ડ ફેક્ટર ઓફ પ્રોડક્શન. બરાબર છે, એ નીચે સુધી જુઓ. હવે તમને ક્યાં મળશે ફેક્ટર ઓફ પ્રોડક્શન? એકદમ નીચે અહીંયા છે. ધેટ ઇઝ પેરેગ્રાફ ઓલમોસ્ટ પૂરો થાય છે ત્યાં તમને ઉપર નીચેથી ત્રીજી ચોથી લાઈનમાં તમને ફેક્ટર ઓફ પ્રોડક્શન મળશે. હવે ગુજરાતીમાં જોઈએ તો એની બાજુમાં જ છે જે ઉત્પાદનના પરિબળો. હવે ઓપ્શન ક્યાં છે? કેપિટલ, લેન્ડ, લેબર એન્ડ પ્રોફિટ. મૂડી, જમીન, શ્રમ અને લાભ. આ 4 ઓપ્શન છે. મગજમાં રાખીને હવે આપણે ક્વેશ્ચન જોઈએ, પેરેગ્રાફ તરફ જોઈએ. તો જો આયરો કેપિટલ મળી ગયો અને લેબર મળી ગયો, એટલે આ બે તો ફેક્ટર્સ છે, રાઈટ? સોરી, લેન્ડ મેં કર્યું, જસ્ટ અ સેકન્ડ. કેપિટલ એન્ડ લેબર, મૂડી અને શ્રમ, આ બે મળ્યા. હવે આપણને જોવાનું શું છે? લેન્ડ એન્ડ પ્રોફિટ, જમીન અને લાભ. તો હવે આપણે આગળ વધીએ. તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન સચ એઝ કેપિટલ એન્ડ લેબર આર ટિપિકલી મોર મોબાઇલ વિધિન અ કન્ટ્રી ધેન અક્રોસ ધ કન્ટ્રીઝ. ઉત્પાદનના પરિબળો જેમ કે મૂડી અને શ્રમ આપણા દેશમાં બધે ઉપલબ્ધ છે, જ્યારે દેશની બહાર વેપારમાં આવી સુવિધા બહુ જ મોંઘી હોય છે. હવે નથી લેબર, સોરી, નથી લેન્ડ આપેલું કે નથી પ્રોફિટ આપેલું, બટ જ્યારે આપણને કોઈ પણ વસ્તુને પ્રોડક્શન કરવું હોય, કોઈનું ઉત્પાદન કરવું હોય, ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવી પડે, રાઈટ? હવે તમે જ્યારે બહુરાષ્ટ્રીય કંપની જુઓ, તમે આગળ આ સેકન્ડ પેરેગ્રાફમાં તમે શરૂઆતથી જુઓ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એડવાન્સ ઇન ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટેશન, ગ્લોબલાઇઝેશન, મલ્ટીનેશનલ corporation and outsourcing are having major impact on international trades. હવે જુઓ, અહીંયા તમને એક મળશે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ, બહુરાષ્ટ્રીય કંપનીઓ. હવે જનરલી આખો પેરેગ્રાફ છે વેપાર અંગે છે. વેપાર અંગે છે એટલે કંપની એસ્ટાબ્લિશમેન્ટ કરેલી હોય, આપણું ઉત્પાદન, કારણ કે કંપની હોય તો જ આપણું ઉત્પાદન થશે, રાઈટ? તો કંપનીના ઉત્પાદન માટે તમારે શું જોશે? તો કંપની બનાવવી પડશે. હવે તમે કંપની ક્યાં બનાવશો? તો તમારી કંપની બનશે ક્યાં? લેન્ડ ઉપર, જમીન ઉપર, રાઈટ? આ જે
ત્રણ ફેક્ટર્સ છે એ તમારા પ્રોડક્શનને ક્યાંક ને ક્યાંક અસર કરશે. ઓકે, ફેક્ટર કયા છે? કેપિટલ ધેટ ઇઝ મૂડી, લેન્ડ એટલે કે જમીન, અને લેબર શ્રમ. તમારી પાસે કેપિટલ અમાઉન્ટ નહીં હોય તો પણ તમારું પ્રોડક્શન નહીં થઈ શકે. તમારી પાસે જમીન નહીં હોય તો તમે કોઈ પણ કંપની કઈ રીતે એસ્ટાબ્લિશ કરશો, રાઈટ? અને ત્રીજું છે લેબર. તમારી પાસે મેન પાવર નહીં હોય, તમારી પાસે શ્રમિકો નહીં હોય તો પણ તમે કંપની એસ્ટાબ્લિશ કરી શકશો નહીં. હવે પ્રોફિટ છે એ ક્યારે થશે? જ્યારે તમને તમારી કંપની ઊભી કરી લેશો અને એમાં જે ટર્નઓવર વધતો જશે ત્યારે તમે એમાંથી પ્રોફિટ કમાશો. ઓકે, તો આ જે ત્રણ વસ્તુ થઈ જશે, કેપિટલ, લેન્ડ અને લેબર, એ બધું હશે ત્યારે તમને પ્રોફિટ મળશે. ઓકે, તો એ કોઈ ફેક્ટર નથી પ્રોડક્શનનો, રાઈટ? અને ઇવન આપણે પેરેગ્રાફમાં પણ જોઈએ, યસ, એક લેન્ડ હતું એ તમને ઇનડાયરેક્ટલી તમારે આપેલું હતું, એ તમારે શોધવાનું હતું, બટ પ્રોફિટ છે એ ફેક્ટર નથી પ્રોડક્શનનો. એ પ્રોડક્શન થઈ જાય પછી એક આવતું પરિબળ છે જેના કારણે આપણને વસ્તુઓ, કોઈ પણ કંપની એસ્ટાબ્લિશ થઈ હોય ત્યારે એને કોઈ પણ વસ્તુઓનું પ્રોડક્શન થતું હોય ત્યારે એના પર જે મળતો નફો છે ધેટ ઇઝ યોર પ્રોફિટ. ઓકે, તો ધીસ ઇઝ આફ્ટર, રાઈટ? તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એ છે કેપિટલ, લેન્ડ એન્ડ લેબર. Profit is not a factor of production. It is a thing which we are getting after production. Am I clear? લાભ જે છે આપણે કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પાદન કરી લઈએ પછી મળે છે. એટલે આપણો જે સાચો આન્સર થશે that is the option D. I hope કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. Okay, now moving ahead to question number 44. Question number 44 છે which of the following has a major impact on international trade? આંતરરાષ્ટ્રીય વેપારમાં કયા પરિબળની મોટી અસર થાય છે, રાઈટ? હવે આમાં કીવર્ડ જોઈએ તો અહીંયા કીવર્ડ લેશું આપણે મેજર ઇમ્પેક્ટ. તમને એમ થશે કે મેમ ઇન્ટરનેશનલ ટ્રેડને કેમ ન લીધો કીવર્ડ તરીકે? સી, આખો પેરેગ્રાફ તમે જોશો ને તો ઇન્ટરનેશનલ ટ્રેડિંગ વિશે જ છે, રાઈટ? હવે જો તમે એને કીવર્ડ તરીકે લેશો ને તો તમે ઉલટાના વધારે કન્ફ્યુઝ થશો, બીકોઝ તમને દર 2-3 લઈને આ તમને શબ્દ જોવા મળશે તો પછી તમે આન્સર ફટાફટ શોધી ન શકો. તો ઓલવેઝ કીવર્ડ એવો પકડવો કે જે રિપીટ ઓછો થતો હોય, એટલે ચાન્સીસ ઓછા હોય. કે જો મેજર ઇમ્પેક્ટ છે તમને એમ નહીં થાય કે દર 2 લાઈને તમે મેજર ઇમ્પેક્ટ જોવા મળશે, બટ યસ, જો તમે ઇન્ટરનેશનલ ટ્રેડ કે આંતરરાષ્ટ્રીય વેપારને તમે ચૂઝ કરશો તો તમને દર 2 થી 3 લાઈને જોવા મળશે, તો તમે ફટાફટ એ ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકો. તો અહીંયા મેજર ઇમ્પેક્ટને આપણે કીવર્ડ લીધો છે. હવે હું સ્ટાર્ટિંગથી જોઈ લઉં તો જે પહેલો પેરેગ્રાફ છે એમાં તમને ક્યાંય મેજર ઇમ્પેક્ટ જોવા નહીં મળે. ગુજરાતીમાં પણ તમે આપણે શું જોવાનું છે? મોટી અસર, તો એ નહીં જોવા મળે. નાઉ મૂવિંગ અહેડ, સેકન્ડ પેરેગ્રાફ તરફ જઈએ. ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન, એડવાન્સ ઇન ટેકનોલોજી, ટ્રાન્સપોર્ટેશન, ગ્લોબલાઇઝેશન, મલ્ટીનેશનલ કોર્પોરેશન એન્ડ આઉટસોર્સિંગ આર હેવિંગ મેજર ઇમ્પેક્ટ. સી, ઓકે, જો ગુજરાતીમાં જોશું તો એમ તમને મળશે સારો પ્રભાવ. મોટી અસર કે સારો પ્રભાવ બંને સિમિલર વર્ડ જ છે. ઓકે, તો હવે એની આસપાસ આપણને મળશે. તો હવે ક્વેશ્ચન એક વખત ફરીથી જોઈ લઈએ તો which of the following has major impact on international trade? ઓકે, ઇન્ટરનેશનલ ટ્રેડ પર સૌથી વધારે કયા કયા પરિબળની અસર થયેલી છે એ આપણને શોધવાનું છે. એમને 4 ઓપ્શન આપેલા છે, that is contribution to GDP, કુલ ઘરેલું ઉત્પાદનમાં યોગદાન. સેકન્ડ છે ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણ. સી છે પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક. એન્ડ લાસ્ટ ડી ઇઝ યોર ડોમેસ્ટિક ટ્રેડ એટલે કે સ્થાનિક વેપાર. ઓકે, હવે આ પેરેગ્રાફમાં સ્ટાર્ટિંગમાં જોઈ લઈએ તો વેરી ફર્સ્ટ વર્ડ ધેટ ઇઝ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન. ઓકે, ઔદ્યોગિકીકરણ, રાઈટ? તમને બી ઓપ્શન મળી જશે, ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન અને ઔદ્યોગિકરણ, રાઈટ? આ બે વર્ડ છે ગુજરાતી અને ઇંગ્લિશમાં. તમને એકદમ પેરેગ્રાફ તમે સ્ટાર્ટ થાય છે ત્યાં જ તમને મળી જશે, એટલે બીજા કોઈ આગળ જોવાની જરૂર જ નથી. આ કન્ટ્રીબ્યુશન ટુ જીડીપી, પર કેપિટા ઇન્કમ એન્ડ ડોમેસ્ટિક ટ્રેડ એ નહીં આવે, રાઈટ? તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે that is the option B. Now question number 45. ભાઈ question number 45 શું છે એ જોઈ લઈએ. What is the main difference between international and domestic trade? આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક વેપારમાં મુખ્ય તફાવત શું છે? તો અત્યારે આપણે બે વર્ડ્સ જોશું, that is international trade and domestic trade. આંતરરાષ્ટ્રીય વેપાર અને સ્થાનિક વેપાર, એને આપણે કીવર્ડ ગણીને આપણે જોઈએ
જ્યાં બંને વર્ડ મને સાથે મળશે ને એની આસપાસ મને ક્યાંક એનો આન્સર મળી રહેશે. ઓપ્શન્સ એક વખત નજરમાં નાખી લઈએ તો ઓપ્શન એ છે વન ઇઝ મોર સિગ્નિફિકન્ટ ધેન ધ અધર. અહીંયા સિગ્નિફિકન્ટ છે બીકોઝ બધા ઓપ્શન છે એક સરખા જેવા જ છે, એક જ વર્ડથી થોડા ઘણા અલગ પડે છે, એટલે આપણે એ પણ જોઈ લઈએ કયા કયા વર્ડ એ અલગ પડે છે, એકબીજા કરતા વધારે નોંધપાત્ર હોય. સેકન્ડ ઓપ્શન ઇઝ વન ઇઝ મોર અટ્રેક્ટિવ ધેન ધ અધર, રાઈટ, એકબીજાથી વધારે આકર્ષે છે, અહીંયા આ આવશે. ઓકે, નાઉ ઓપ્શન સી ઇઝ વન ઇઝ મોર એડવાન્સ ધેન અધર, એકબીજાથી વધુ આગળ વધેલો છે, એક છે બીજાથી વધારે આગળ વધેલો છે, એવી રીતે આપેલું છે. ઓપ્શન ડી શું છે? વન ઇઝ મોર ક્રુશિયલ ધેન ધ અધર, અહીંયા ક્રુશિયલ છે, એક છે બીજાથી વધારે નિર્ણાયક છે. એટલે અહીંયા બે વચ્ચેની કમ્પેરિઝન છે, બંને વચ્ચે ડિફરન્સ શું છે, ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક, એ આપણને જોવાનું છે. એટલે બંનેને મેં કીવર્ડ તરીકે લીધા છે. હવે પહેલો પેરેગ્રાફ જોઈ લઈએ તો એ આંતરરાષ્ટ્રીય વેપાર અંગેનો જ છે, ક્યાંય ડોમેસ્ટિક વસ્તુ નથી આવતી. ઓકે, નાઉ મૂવિંગ અહેડ, સેકન્ડ પેરેગ્રાફ. તો જો આપણે 4 લાઈન તો આપણે આગળના ક્વેશ્ચનમાં જ જોયેલી, એટલે અહીંયા સુધી તો ક્યાંય આપણને મળતો નથી ઇન્ટરનેશનલ ડોમેસ્ટિક બંનેની વાત આવતી હોય. હવે આપણે આગળ જોઈએ તો આ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય વેપારની ગતિશીલતા અતિ મહત્વપૂર્ણ છે, રાઈટ. ઇંગ્લિશમાં હું જોઉં, increasing international trade is crucial to the continuance of globalization, right. હવે આગળ છે શું? તો international trade is in principle not different from the domestic. એટલે somewhere અહીંયા international and domestic ની comparison કે બંને વચ્ચે ડિફરન્સ શું છે આવી ગયો, અને આપણને વર્ડ પણ આપણો જે જોતો તો એ આપણને મળી ગયો. ધેટ ઇઝ અહીંયા ઇંગ્લિશમાં છે crucial, ધેટ ઇઝ ઓપ્શન ડી. અને ગુજરાતીમાં છે એક્ઝેક્ટ નિર્ણાયક શબ્દ નથી આપ્યો, બટ શું આપેલું છે તો અતિ મહત્વપૂર્ણ, બંને સેમ છે, રાઈટ. એટલે જ મેં તમને જ્યારે પહેલો ક્લાસ હતો 11મો આરસી માટે ત્યારે મેં કહેલું તમે લિંગ્વિસ્ટિકલી સાઉન્ડ હોવા જોઈએ, તમારી ભાષા છે સારી હોય ને તો તમે જે શબ્દ નજીક ના હોય એ પણ પકડી શકો, અને ઇવન તમને ક્યારેક સિનોનિમ કે એવું કંઈ સમાનાર્થી વિરોધી શબ્દ પૂછેલા હોય એ જે પેરેગ્રાફમાં આવતા એ શબ્દ અંગે તો તમને સરળતાથી આવડી જાય. હવે જો અહીંયા નિર્ણાયક છે પણ અહીંયા અતિ મહત્વપૂર્ણ છે, તો બંને સેમ વર્ડ છે, તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે ધેટ ઇઝ ઓપ્શન ડી. નાઉ વી આર મૂવિંગ અહેડ ટુ ક્વેશ્ચન નંબર 46. ક્વેશ્ચન નંબર 46 શું છે તે જોઈ લઈએ. અકોર્ડિંગ ટુ ધ ઓથર, ઇન્ક્રીઝિંગ ઇન્ટરનેશનલ ટ્રેડ, લેખકના મત પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપારની ગતિશીલતાનું કારણ. હવે અહીંયા જો કીવર્ડ જો હું લઉં તો અહીંયા ગતિશીલતાનું કારણ લઉં, બીકોઝ આંતરરાષ્ટ્રીય વેપાર રિપીટેડલી તમે દર 2 લાઈને જોવા મળશે, યા તો આખું કીવર્ડ લઈ લેવાનું, આંતરરાષ્ટ્રીય વેપારની ગતિશીલતા, રાઈટ. ઇંગ્લિશમાં જોઈએ તો ઇન્ક્રીઝિંગ ઇન્ટરનેશનલ ટ્રેડ, એને જ હું કીવર્ડ લઈ લઉં છું. નાવ ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? અકોર્ડિંગ ટુ ધ ઓથર. હવે મેન્ટોસ ભલે આપણે કહીએ કે દિમાગ કી બત્તી જલાઓ, પણ જ્યારે ઓથરનો વ્યૂ પૂછ્યો હોય ત્યારે આપણે પોતાના દિમાગની બત્તીને ગુલ જ રાખવાની, અને ઓથર જે કે એ જ લખવાનું, ને એ તમને ક્યાં મળશે? પેરેગ્રાફ પર. ઓકે, બટ એના પહેલા આપણે એક વખત ઓપ્શન્સને જોઈ લઈએ. બ્રિંગ્સ અબાઉટ સ્પીડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઝડપથી ઔદ્યોગિકરણ થાય છે. ઓપ્શન બી છે અપલિફ્ટ ટેકનોલોજી એન્ડ ટ્રાન્સપોર્ટેશન, એટલે ટેકનોલોજી અને પરિવહનને ઉત્પાદ થાય છે. સી છે ઇઝ ક્રુશિયલ ટુ કન્ટિન્યુઅન્સ ઓફ ગ્લોબલાઇઝેશન, એટલે કે વૈશ્વિકરણમાં ગતિશીલતા માટે આ નિર્ણાયક ભૂમિકા ભજવે છે, રાઈટ. અને ઓપ્શન ડી છે ધેટ ઇઝ એન્કરેજ મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ, બહુરાષ્ટ્રીય કંપનીને પ્રોત્સાહિત કરે છે. ઓકે, તો હવે આપણે જોઈએ આપણને ક્યાં મળશે ઇન્ક્રીઝિંગ ઇન્ટરનેશનલ ટ્રેડ. ઓકે, તો હવે પહેલો પેરેગ્રાફ જોઈએ આપણે. તો ઇન્ટરનેશનલ ટ્રેડ તો તમને દર 2 લાઈને મળશે, બટ આખું જે આપણું કીવર્ડ છે એ તમને પહેલા પેરેગ્રાફમાં જોશો તો તમને ક્યાંય નહીં મળે. ઓકે, હવે સેકન્ડ પેરેગ્રાફ પર જઈએ તો અહીંયા તમે જોશો તો સી આ લાઈનમાં તમને મળી રહેશે, રાઈટ. અહીંયા ગુજરાતીમાં જોશો તો આંતરરાષ્ટ્રીય વેપારની ગતિશીલતા. ઓકે, આજ આપણને આગલા ક્વેશ્ચનમાં પણ અહીંયાથી જ આપણને આન્સર મળેલો. હવે આગળ સેન્ટેન્સ શું છે એ જોઈ લઈએ. ઇન્ક્રીઝિંગ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ ક્રુશિયલ ટુ ધ કન્ટિન્યુઅન્સ ઓફ ગ્લોબલાઇઝેશન, રાઈટ.
આંતરરાષ્ટ્રીય વેપારની ગતિશીલતા અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. શેની માટે? ક્યાં? તો વૈશ્વિક સ્તરે. ઓકે, હવે આ તમને આન્સર કયો છે તમને ઓપ્શન A, B, C અને D માં? Then that is the option C. Okay, is crucial to continuance of globalization. વૈશ્વિકરણમાં ગતિશીલતા માટે આ એક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. Got it? તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે that is the option C. હવે ક્વેશ્ચન નંબર 47 પર. ક્વેશ્ચન નંબર 47 જોઈ લઈએ. અકોર્ડિંગ ટુ ધીસ પેસેજ વોટ ઇઝ ટિપિકલ ઇન્ટરનેશનલ ટ્રેડ? આ પેસેજ વાંચ્યા બાદ આંતરરાષ્ટ્રીય વેપાર વિશે તમારો શું અભિપ્રાય છે? વાહ વાહ, અહીંયા તમારો અભિપ્રાય પૂછ્યો. ઓકે, તમે મેન્ટોસ પ્રમાણે આપણી બત્તી જલાવી લઈએ, બટ એના પહેલા હું તમારી બત્તી જલાવી દઉં તો જો બંને ક્વેશ્ચન્સ વાંચો કેટલો ડિફરન્સ છે. જો ઇંગ્લિશ મીડિયમમાં જોઈએ તો અકોર્ડિંગ ટુ ધ પેસેજ એટલે એમાં ક્યાંય તમારો વ્યૂ નથી પૂછ્યો, બટ એ લોકોએ જેવું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું તેમાં તમારો અભિપ્રાય પૂછ્યો છે. અહીંયા ઇંગ્લિશમાં શું છે? પેસેજમાં શું કહેવા માંગે છે અને અહીંયા શું છે? તમે શું કહેવા માંગો છો. હવે જ્યારે પણ આવું બધું આમ થોડુંક ક્વેશ્ચન તમે જુઓ કે ઇંગ્લિશ અને ગુજરાતીમાં થોડાક અલગ પડે ને ત્યારે ઓલવેઝ કન્સિડર ઇંગ્લિશ. ઓકે, ઇંગ્લિશને જ કન્સિડર કરવાનું, ગુજરાતીને કન્સિડર નહીં કરવાનું. એટલે જ્યારે તમે ક્વેશ્ચન જોતા હો તો તમને થોડું ઘણું ડાઉટફુલ લાગે તો ઇંગ્લિશ વાંચી લેવાનું. ઓકે, તો હવે અહીંયા હું ઇંગ્લિશને કન્સિડર કરું છું તો મારો અભિપ્રાય નહીં આપું, હું પેરેગ્રાફ પ્રમાણે પેસેજ પ્રમાણે જ આગળ વધીશ. તો પાછું ક્વેશ્ચન એક વખત જોઈ લઈએ. અકોર્ડિંગ ટુ ધ પેસેજ વોટ ઇઝ ટિપિકલ ઇન્ટરનેશનલ ટ્રેડ? એટલે હવે મારે શોધવાનું શું છે? ટિપિકલ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. રાઈટ? હવે ઓપ્શન્સ જોઈ લઈએ એક વખત. ઇઝીયર દેન ડોમેસ્ટિક ટ્રેડ, સ્થાનિક વેપાર કરતા સહેલું છે. બી છે ઇન્ફ્લુએન્સીસ ડોમેસ્ટિક ટ્રેડ, સ્થાનિક વેપારને પ્રભાવિત કરે છે. ઓપ્શન સી ઇઝ કોસ્ટલીયર દેન ડોમેસ્ટિક ટ્રેડ, સ્થાનિક વેપાર કરતા મોંઘો છે. અને ઓપ્શન ડી ઇઝ ફેસિલિટેટ ડોમેસ્ટિક ટ્રેડ, સ્થાનિક વેપારને સરળ કરે છે. ઓકે, તો હું મારો અભિપ્રાય અહીંયા નહીં આપું, હું જોઈશ પેરેગ્રાફ પરથી. તો મારે કીવર્ડ શું સર્ચ કરવાનો છે? ધેટ ઇઝ ટિપિકલ ઇન્ટરનેશનલ ટ્રેડ. તો હવે આપણે જોઈએ આટલા આપણો ઓલમોસ્ટ પેરેગ્રાફ 1 અને પેરેગ્રાફ 2 માં આપણે અહીંયા સુધી તો આપણે ઓલમોસ્ટ વાંચી જ લીધું છે. રાઈટ? જો અહીંયા સુધી આપણે ઓલમોસ્ટ ડન છે ને અહીંયા નથી આવતો, મને યાદ છે પેરેગ્રાફ. હવે આગળ જો હું જોઉં તો પહેલા હું ટિપિકલ વર્ડ સ્ટાર્ટ કરું કે ક્યાં મને મળે છે. સી, આ વર્ડ મને મળી ગયું. ટિપિકલી મોર કોસ્ટલીયર દેન ડોમેસ્ટિક ટ્રેડ. રાઈટ? આગળ જુઓ, મતલબ એ જ લાઈનમાં ઉપર છે ઇન્ટરનેશનલ ટ્રેડ ઇઝ ટિપિકલી મોર કોસ્ટલીયર દેન ડોમેસ્ટિક ટ્રેડ. હવે જો તમને ગુજરાતીમાં જો આવ્યું, ગુજરાતીમાં ત્રીજો પેરેગ્રાફ કરીને આપ્યું છે. આંતરરાષ્ટ્રીય વેપાર સામાન્ય રીતે સ્થાનિક વેપાર કરતા મોંઘું હોય છે. રાઈટ? આપણને પેસેજમાં જ આન્સર મળી ગયો, આપણને પોતાની રીતે કંઈ વિચારવાની જરૂર પડી જ નહીં, છે ને? ઓપ્શન સી. રાઈટ? તો અહીંયા જે આપણો સાચો આન્સર થશે ધેટ ઇઝ યોર ઓપ્શન સી. એટલે જ્યારે પણ તમને થોડું ડેરિવેશન જોવા મળે ક્વેશ્ચન્સમાં તો ઇંગ્લિશને એક વખત જોઈ લેવું અને ઇંગ્લિશને જ કન્સિડર કરીને આપણે આગળ વધવાનું. ઓકે, એવા અગાઉ પણ મેં તમને 2 થી 3 ઉદાહરણ બતાડ્યા છે કે ત્યારે ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં થોડો ઘણો ફેર હોય ને ઘણી વખત ગુજરાતીમાં ખોટું જ આપેલું હોય. ઓકે, એટલે ઘણી વખત ક્વેશ્ચન ખોટા હોય તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, અનનેસેસરીલી આપણો ટાઈમ બગડતો હોય છે. એટલે ત્યારે ઇંગ્લિશ વાંચી લેવું. અમિતાભ બચ્ચન ભલે ને કે ઇંગ્લિશ ઇઝ અ ફની લેંગ્વેજ, બટ ઇંગ્લિશ ઇઝ ઓલવેઝ અ યુઝફુલ લેંગ્વેજ. હું તમને પહેલા પણ મેં કહેલું થોડું ઇંગ્લિશ પર કમાન્ડ મેળવી લેજો, બાકી વસ્તુઓ ઈઝી થઈ જાય. સો થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને યસ, તમારી કોમેન્ટ્સ આવે છે કે બુક કઈ રીતે વાંચવી, મોક ટેસ્ટ ક્યાંથી મળશે, કેવી રીતે લઈએ, તો એની માટે એક નાનો વિડીયો લઈને આવું છું જે તમને બહુ જ યુઝફુલ રહેશે. અને એ ઉપરાંત બીજી પણ થોડા ઘણા તમારા પેપર 1 માટે પ્લાનિંગ છે, તે શું છે એ હું તમને એ વિડીયોમાં જણાવીશ. ટિલ ધેન બાય બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.